શ્રી મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી લગાવવામાં આવેલા આરોપોનો તથ્ય આધારિત જવાબ. શ્રી મહુડી મધુપુરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘના 8 ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહેતા, વોરા અને શાહ પરિવારના પ્રતિનિધિઓ દ્વારા આજે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી તેમના ઉપર લગાવવામાં આવેલા વિવિધ આરોપોનો તથ્ય આધારિત જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટીઓએ સ્પષ્ટતા કરી કે અંકિત શ્રેણિકભાઈ મહેતા પાસા અંતર્ગત 19 માસની સજા ભોગવી ચૂકેલા તથા જયેશભાઈ મહેતાને ગત વર્ષે તેમના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને અને સંઘની માનમર્યાદા જળવાઈ રહે તે હેતુસર મહુડી સંઘના સામાન્ય સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ પોતે ટ્રસ્ટી અથવા સભ્ય હોવાનું ખોટું પ્રતિનિધિત્વ આપી ભક્તોને ગેરમાર્ગે દોરી ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ટ્રસ્ટીઓએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2012માં સંઘના પૂર્વ ટ્રસ્ટી રશ્મિભાઈ મહેતા કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન લેતા પકડાતા રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ તેમના કુટુંબજન સુનિલભાઈ મહેતા દ્વારા ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓને બદનામ કરવા 65 કિલો સોનાની ચોરીનો આરોપ મૂકી માણસા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ પોલીસ તપાસ બાદ કોઈ તથ્ય ન મળતા અરજી રદબાતલ કરવામાં આવી હતી. છેલ્લા 35-40 વર્ષ સેવામાં જોડાયેલો છું અને હાલ ટ્રસ્ટી પદ તરીકે કામ કરી રહ્યો છું. તમારી માંગ શું છે અને ફરિયાદ શું છે? અમારી ફરિયાદ એક જ છે કે ધાર્મિક ટ્રસ્ટને બદનામ કરવા માટે આવા અનિષ્ટ તત્વો છેલ્લી કક્ષાએ જાય એની માટેની અમે આપ સૌના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આપ પણ સરકારશ્રીને કહો અને તમારા માધ્યમથી કલમ ચલાવો, કારણ કે કલમ એ શસ્ત્રથી પણ મજબૂત તાકાત છે. તો આને ખબર પડે કે આવા ખોટા કામો કરવાથી ક્યાંય ટ્રસ્ટી પદ મળતું નથી. ખોટા કોઈના દુષ્પ્રચાર કરવા, કોઈની બદનામી કરવી, કોઈના ઘર સુધી જવું, આ બધું એને શોભતું નથી. અમે એક ધાર્મિક સંસ્થામાં બેઠા છીએ એટલે અમારે ધર્મના નિયમ પ્રમાણે અને અમારા મા બાપ એવા સંસ્કાર નથી આપ્યા કે એના જેવું કંઈક બોલીએ. તમારું ટ્રસ્ટ કયું છે અને કોના સામે ફરિયાદ છે? શ્રી મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ મહુડી જૈન તીર્થ જગવિખ્યાત તીર્થ છે. એની ફરિયાદ મહુડી ટ્રસ્ટ વિરુદ્ધ છે. ટ્રસ્ટમાં આમ ચાલે તેમ ચાલે ખોટી વાતો કરીને હવે તો ટ્રસ્ટ બંધ કરવાની અરજી આપવાની વાત કરી છે. હવે વિચાર કરો આ કેટલી હદે પહોંચ્યો. આજે સોનાની વાત છે એ શું છે હકીકત? એને બધી ઉપસાવેલી છે. સોનું તો બધું જ ત્યાં છે, બધા જ ભગવાનને અમુક ચડેલું છે, અમુક દાગીના બનેલા છે, બધું જ ત્યાં છે. ગમે ત્યારે તમારે બેલેન્સ શીટમાં જોવું હોય તો અત્યારે બેલેન્સ શીટ દેખાડી, બીજી બેલેન્સ શીટ જોઈએ તો એ સરકારના કાયદા મુજબ CA સર્ટિફાઈડ ઓડિટ રિપોર્ટ પ્રમાણે જ બધું થાય છે. અને આ એક દરેક સંસ્થામાં અમારી ત્યાં એક પણ રોકડાનો વ્યવહાર થતો નથી. ચાહે વેટ 5% હતો કે અત્યારે GST 18% હોય, પૂરેપૂરા પૈસા ભરીને જ પેમેન્ટ બિલ લેવાનું અને પૈસા. કુલ ફરિયાદ કેટલી છે તમારી? અમારી ઉપર એને એ તો વારે વારે કઈ ને કઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી આવે. કુલ ફરિયાદ એને એમ કે જે 20-25 બોલે છે, પણ 10-15 એને કઈ ફરિયાદ નાખી હશે. એમાંથી પોલીસ સ્ટેશને 10ના તો અમને 10-12ના તો NOC દેખાડી દીધા છે, આપી દીધું છે એમને. બધું દફતરે થઈ ગયું કરી, કંઈ જ નથી એમાં એમ. હવે ચેરિટી કમિશનર શું કહે છે? ચેરિટી કમિશનર છેલ્લા ઓર્ડર આપવાના તબક્કામાં છે, પણ ચેરિટી કમિશનરને પણ એવું ગૂંચો અને એને ફેરવવાની કોશિશ કરે છે. હવે એને એવી અરજી કરી છે કે અમને ગાંધીનગર ચેરિટી કમિશનમાં નથી જોઈતું, અમારો કેસ બીજે લઈ જાઓ, તેથી લંબાય. અને બધાને દોષ જ આપે છે. તો તમારી માંગ શું છે સરકાર સામે? અમારી સરકાર સામે એક જ માંગ છે કે આવા અનિષ્ટ તત્વોને ફક્ત અમારા તીર્થના માટે નહીં, પણ આ અનિષ્ટ તત્વો બીજા કોઈ પણ ધાર્મિક તીર્થોમાં અથવા કોઈ ટ્રસ્ટોમાં કોઈ ફ્રોડ કરીને ચોરીઓ ન કરે તો આની ધરપકડ કરીને કાયમ માટે એને જેલમાં નાખી દે.